બૂમ બૂમ બુમરાહ. આઈસીસીએ ટેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર જાહેર. રૂટ અને બ્રુક જેવા દિગ્ગજો જોતા રહી ગયા. ભારતના દિગ્ગજ બોલર જસપ્રીત બુમરાહને 2024નો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર તરીકે પસંદ કરાયો છે. ઇંગ્લેન્ડના જો રૂટ, હેરી બ્રુક અને શ્રીલંકાના કામિન્ડુ મેન્ડિસને પછાડી આ ખિતાબ આપણા જસપ્રીત બુમરાહે જીત્યો છે. બુમરાહ પોતાની આક્રમક બોલિંગ માટે લોકપ્રિય રહ્યો છે. તેણે 2024માં 13 ટેસ્ટ મેચમાં 14.92ની એવરેજ અને 30.16ના સ્ટ્રાઇક રેટ સાથે 71 વિકેટ ઝડપી હતી. અને આ તાજેતરમાં જ રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાએ 1-3થી હારનો સામનો ભલે કર્યો હોય, પરંતુ 31 વર્ષીય બુમરાહ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યા હતા. તેમણે 5 ટેસ્ટ સિરીઝમાં 32 વિકેટ લીધી હતી. અને બુમરાહે ઇન્ટરવ્યૂમાં આ પણ કહ્યું કે એના માટે આ વિકેટ ખાસ હતી. અને કઈ વિકેટ ખાસ હતી એ હું તમને જણાવું છું. તો બુમરાહે આ એવોર્ડ જીત્યા બાદ જણાવ્યું કે આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીતવા બદલ હું ખૂબ ખુશ છું. ટેસ્ટ ફોર્મેટ હંમેશાથી મારા હૃદયની નજીક રહ્યું છે. હું હંમેશા આ ફોર્મેટમાં રમવા માગું છું. ગત વર્ષ મારા માટે પણ ખાસ રહ્યું હતું, જેમાં હું ઘણું શીખ્યો અને આ મારી જીત છે. ઇંગ્લેન્ડના બેટર ઓલી પોપની વિકેટ સૌથી ખાસ રહી હતી અને આ વિકેટના લીધે મોમેન્ટ બદલાઈ ગયું હતું. અને આ તમે જોયું હશે કે જસપ્રીત બુમરાહે વિશાખાપટ્ટનમમાં આક્રમક યોર્કર ફેંકીને પોપને ક્લીન બોલ્ડ કર્યો હતો. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી ક્રિકેટની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.